સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી. ઘરકામની નોકરીની લાલચ આપીને એક વકીલે પોતાના જસીનની સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું અને પછી બાપને જૂના કેસ ફરીથી ખોલવાની ધમકી પણ આપી હતી. પોલીસની તપાસમાં આરોપીએ પીડિત પરિવારને ઘરકામ માટે નોકરીની લાલચ આપી વિશ્વાસ કેળવીને ડિંડોલી વિસ્તારમાં આવેલા વેદાંત વિલામાં લઈ જઈ સગીરા પર બળાત્કાર ગુજાર્યો. ગુનો છુપાવવા આરોપીએ પીડિતાના પિતાને ધમકાવ્યા. તારા જૂના કેસ ફરીથી રીઓપન કરાવી દઈશ. ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસ હરકતમાં આવી ગુનો નોંધાયાના થોડા જ કલાકોમાં આરોપી વકીલ પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીરને ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ સહિત બીએનએસની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલ આરોપી પ્રણયરાજ રણવીર વ્યવસાય વકીલ છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ 6 જેટલા ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. ગઈકાલે 13/7/2026 રોજ આ કામના ફરિયાદી શ્રીએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાની સગીર વયની દીકરી કે જે ગયા વર્ષે 12 વર્ષ અને 8 માસની હતી તેણે બે આરોપીઓએ ભગાડી તેના વિરુદ્ધમાં બળાત્કાર કરી ગુનો નોંધાયેલો હતો. તે ગુનામાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતી. આ જે કાયદાકીય પ્રક્રિયા છે એમાં ફરિયાદી તરફે વકીલ શ્રી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નાઓને ફરિયાદીએ એપોઇન્ટ કરેલા અને તેમના કાયદેસરના વકીલ હતા. આ વકીલે ગઈકાલે એટલે 12 તારીખે ફરિયાદી ઉપર ફોન કરેલો અને જણાવેલું કે તમારી જે સગીર વયની દીકરી છે એને મારું ઘરકામ કરવા માટે નોકરીએ રાખવાનું છે. તેમ કરીને એના ઘરનું લોકેશન મેળવીને એને વિશ્વાસમાં લઈને અને ફરિયાદીને એવું પણ જણાવેલું તું કામ પર નહીં રાખે મારા ત્યાં તો તારા જે જૂનો કેસ છે એમાં નુકસાન કરીશ તે ધમકી આપીને ફરિયાદી પાસેથી એની સગીર વયની દીકરી લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો. ત્યાં આગળ આ સગીર વયની દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી બળાત્કાર બાબતની ફરિયાદ આપતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને તથા તમામ સુપરવાઇઝર ઓફિસરે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને તુરંત કાર્યવાહી કરી આરોપી પ્રણયરાજ ગોવિંદ રણવીરની જે વ્યવસાય વકીલ છે તેની ધરપકડ કરેલી